એ ભાઈ મોટા મોટો આપણે અત્યારે વર્તમાન કાળે આપણા મોક્ષમાં ખતરનાક આપણામાં જો કોઈ દોષ હોય ને તો એ જ કે કથામાં આવવામાં મન ઢીલું પડે, કથા મોડી પડી જાય, કથામાંથી મન પાછું પડી જાય, કથા ગૌણ થઈ જાય, એક બે કથા સાંભળતો તો એકમાં આવતો થાય ને એક મૂકી દે. એથી ખતરનાક દોષ બીજો કોઈ નહીં. કારણ કે આપણે બધા મોક્ષના બીજ એમાંથી ઉગવાના છે, કથાથી ઉગવાના છે. આપણી લાઈન બધી મોક્ષની સેનાથી પકડાવાની છે, મારી તમારી બધાની. જો હમણાં ચાલુ પધરામણી હતી તો સીધું કે ગુરુ આપણી પાસે પોણી કલાકનો ટાઈમ છે. અરે મેં કીધું તો કથા ચાલુ કરી દઈ ને, હજી જવાનું છે પધરામણે, પણ એ બધા 9:30 વાળા છે. સારું ભાઈ કે તો 12 વાગે આવી મારી કથા થઈ. સમજાય કાંઈ? તો કથામાં લેશ માત્ર મન મોડું પડે એનાથી મોટો બીજો દોષ કોઈ નહીં. કેમ કે આપણું અતિશય જીવનું ભૂંડું થાય, જીવ બીજા માર્ગે વળી જાય. હું તમને કહું છું, ઘણા સમયથી તમે નજરે કે મારી અડખે પડખે બેસવાળાને જોયા છે કે જે માણસ કથામાંથી ગયો એ જોજો. હવે તમે આપણે શરૂઆત કરી 5 વર્ષ પહેલા કેટલા બધા આવતા હતા, કેટલા બધા હતા. પૂછો એ કેમ ઓછા થઈ ગયા ભાઈ? કેવળ હું ખામી કથાની. કથામાંથી ગયો એટલે મોક્ષમાંથી ગયો, કથામાંથી ગયો એટલે ભગવાનમાંથી ગયો, કથામાંથી ગયો એટલે પોતાના સાધનમાંથી ગયો, કથામાંથી ગયો એટલે જ્ઞાન ધર્મ ભક્તિ વૈરાગ બધામાંથી ગયો. ધીરે 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 કરતા કોનો થઈને ક્યાં થઈને હું થઈને ઉભો રહે કઈ નક્કી નહીં. પછી તેને ફરી ન કહેવાય, આગ્રહ ન કરે, વતાવાય નહીં. તમે બહુ કહો કે અમે બહુ મંદિર આવ્યા ત્યાંથી શરૂ કરે, હું સમજી જાઉં કે કઈ ગમ્યું નથી. પણ વાંક એનો કયો મોટો? કથામાં આળસ આવે એથી મોટો દોષ બીજો કોઈ નહીં. તો